મારી પત્ની ગર્ભવતી હતી અને ઘણા ટાઈમથી હું તેની નજીક નહોતો ગયો. કામ માટે મને શહેરની બહાર જવાનું થયું એટલે મેં ટ્રેનની ટિકિટ બુક કરાવી. તે ટ્રેનમાં મને 20 વર્ષની એક છોકરી મળી. મારી અને તેની સીટ એક જ હતી. હું તેને મારા આટલા નજીક જોઈ બેકાબૂ થઈ ગયો અને જેવી રાત થઈ કે મેં તે છોકરી સાથે અંધારામાં આખી રાત મજા કરી. પરંતુ જેવી સવાર પડી અને મેં તે છોકરીને જોઈ તેને જોતાં જ મારા હોશ ઉડી ગયા. કારણ કે જવાનીના જોશમાં મનુષ્ય ક્યારેક એવી ભૂલ કરી લેતો હોય છે કે તેને તે ભૂલ માટે આખી જિંદગી પસ્તાવવું પડે છે. એક ભૂલ આપણા જીવનને પૂરી રીતે ઉધઈની જેમ ખોખલી કરી નાખે છે. ક્યારેક એવી પરિસ્થિતિઓ ઊભી થઈ જતી હોય છે કે ના ઈચ્છતા પણ આપણે ભટકી જતા હોય છે. જેવી રીતે હું ભટકી ગયો અને મારી ખુશખુશાલ જિંદગીમાં મારા માટે નર્ક જેવી થઈ ગઈ. મારી ઉંમર 27 વર્ષની હતી અને મારા લગ્ન એક 23 વર્ષની છોકરી સાથે થયા હતા. હું તેને બહુ પ્રેમ કરતો હતો. 3 વર્ષ પછી ભગવાને મને પિતા બનવાનું સુખ આપ્યું. પરંતુ મા બન્યા પછી જ મારી પત્ની હંમેશા બીમાર રહેવા લાગી અને મારી પત્ની મને તેની નજીક પણ આવવા નહોતી દેતી. એ કારણે હું એકલો હંમેશા તડપતો રહેતો. બીમારીના કારણે મારી પત્નીનો સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો હતો અને વાતે ગુસ્સો કરવા લાગતી હતી. હું મારી પત્નીના આ સ્વભાવના કારણે પરેશાન થઈ ગયો હતો. તે મારી ભાવનાઓને સમજવા જ નહોતી માંગતી. જો હું તેને ક્યારેય પ્યારથી હાથ પણ લગાવી દેતો હતો તે મારાથી બહુ વધારે ગુસ્સે થઈ જતી હતી અને ન જાણે મને કાંઈ પણ બોલી દેતી. મારા ઘરમાં મારી મમ્મી પપ્પા ભાઈ ભાભી અને તેમના બાળકો રહેતા હતા. અમારી જોઈન્ટ ફેમિલી હોવાના કારણે મને પત્ની સાથે વધારે ટાઈમ વિતાવવાનો મોકો નહોતો મળતો. હું એટલો પરેશાન થઈ ગયો હતો કે મને ઘરે આવવાનું પણ મન નહોતું થતું. એક દિવસ મેં મારી પત્ની આરતીને કહ્યું કે આપણે પહેલાં કેટલા ખુશ રહેતા હતા. જોઈન્ટ ફેમિલી હોવાના કારણે સવારના સમયે નહીં પણ રાત્રિના સમયે પણ આપણે કેટલો સરસ મજાનો સમય વ્યતીત કરતા હતા. આપણે બંને એકબીજાને કેટલો પ્યાર કરતા હતા. તે મારી બધી જરૂરતોને પૂરી કરી છે પણ હવે તો તું મને તારી પાસે પણ નથી આવવા દેતી. તને નથી ખબર કે હું તારા માટે કેટલું તડપું છું. પછી તેણે કહ્યું કે હું ગર્ભવતી છું અને ડૉક્ટરે પણ મને કહ્યું છે કે પતિને પાસે નહીં આવવા દેતી, નહીં તો આપણા બાળકને નુકસાન થઈ શકે છે. અને તમને તો ખબર છે કે હમણાં મારી તબિયત પણ સારી નથી રહેતી. રોજને મને કંઈક ને કંઈક થયા રાખે છે. તેના કારણે મારું મન તે બધી વસ્તુઓ તરફ જતું જ નથી. એટલા જ માટે કદાચ હું ચીડચીડી થઈ ગઈ છું અને અત્યારે તમે મારી સામે તે બધી વાતો કરી રહ્યા છો. તમને નથી ખબર કે મારી હાલત કેવી છે. પછી મેં તેને કહ્યું કે મારી પણ જરૂરિયાતો છે. હું કેટલો એકલો થઈ ગયો છું. તું વિચારી પણ નહીં શકે. ત્યાં જ આરતીએ કહ્યું, થોડા દિવસોની જ વાત છે. થોડી શાંતિ રાખો. એકવાર આપણું બાળક આ દુનિયામાં આવી જશે પછી આપણે બંને ફરીથી પહેલાંની જેમ જ પ્યારમાં ડૂબેલા રહીશું. ત્યાર પછી મારી પત્ની મને જોઈને સ્મિત કરવા લાગી. ન જાણે કેટલા દિવસ પછી મેં તેના ચહેરા ઉપર સ્મિત જોયો. મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને હળવેથી દબાવ્યો. તેનું મૂડ સારું જોઈને મારું પણ મૂડ સારું થઈ ગયું. થોડા દિવસો પછી મારી પત્નીએ મને કહ્યું, આકાશ, મને મારી મમ્મીના ઘરે મૂકી આવીશ કારણ કે મને અહીંયા એટલો આરામ નથી મળતો અને હું તને પણ તકલીફ આપવા માંગતી નથી. હું થોડા દિવસ મારી મમ્મીના ઘરે રહેવા માંગુ છું. મેં તેની વાત સાંભળી મારું મન તો નહીં માન્યું કે મારી પત્ની તેની મમ્મીના ઘરે જાય. છતાં પણ મેં તેની વાત માની લીધી અને તેને લઈને હું સાસરીએ જતો રહ્યો. જ્યારે હું સાસરે પહોંચ્યો તો મારી 18 વર્ષની સાડી ખિલખિલાઈને હસી રહી હતી અને તેને બહેનના સ્વાગત માટે દરવાજા પાસે આવીને ઊભી હતી. મારી સાડી હજુ ફક્ત 18 વર્ષની જ હતી. મેં તેને જોયું તો મારી અંદર એક અજીબ જ હલચલ થવા લાગી. મારા મનમાં ખોટા વિચારો આવવા લાગ્યા. તેને જોઈને જ મારું મન વિચલિત થવા લાગ્યું. છતાં પણ મેં મારા મનમાં સંયમ બનાવીને રાખ્યો કારણ કે તે મારી સાડી હતી. મારી પત્નીને છોડીને જ્યારે હું પાછો આવવા લાગ્યો ત્યારે મારી સાડીએ કહ્યું કે જીજાજી, આજે રાત્રે તમે અહીંયા જ રોકાઈ જાઓ. હું આરતીને સામે જોવા લાગ્યો તો આરતી પણ હસતા મોઢે કહેવા લાગી, હા, આજે રાત્રે તમે અહીંયા જ રોકાઈ જાઓ. અને હું ત્યાં રોકાઈ ગયો. ન જાણે કેમ આજે મને મારી સાડી બહુ ગમવા લાગી હતી. નાની ઉંમરની છોકરીઓ આમ પણ મારી કમજોરી હતી. તેને જોવાનું મને બહુ ગમતું હતું.
હું જઈને મારી સાડીની બાજુમાં બેસી ગયો અને તેની સાથે મસ્તી મજાક કરતાં કરતાં વારે વારે તેને હાથ પણ લગાવી દેતો. છતાં પણ તે કંઈ નહોતી બોલતી. ઉલટું તે પણ મને હાથ લગાડતી હતી અને તે મને બહુ ગમતું હતું. મને કંઈ નહોતું સમજાતું કે મારી સાથે શું થઈ રહ્યું છે, પણ આખરે તે મારી પત્નીની બહેન હતી ને. મેં ખુદને બહુ સંભાળ્યો અને સવાર પડતાં જ હું મારા ઘરે પરત ફરી ગયો. સમય આમ જ વીતી રહ્યો હતો. મારી પત્ની તેના માવતરમાં હતી અને હું અહીંયા રાતભર તડપતો રહેતો હતો. જ્યારે મારી પત્નીને 7મો મહિનો થવા આવ્યો ત્યારે એકવાર મને બીજા શહેરમાં નોકરીની ઓફર આવી અને મને ઇન્ટરવ્યૂ આપવા માટે ત્યાં બોલાવ્યો. મેં મારી પત્નીને આરતીને કહ્યું કે મને ઇન્ટરવ્યૂ આપવા માટે બીજા શહેરમાં જવું છે. ત્યારે મારી પત્નીએ મને કહ્યું, તમને અહીંયા તો બહુ સારું કમાઈ લો છો, તો પછી બીજા શહેરમાં જવાની શું જરૂર છે? ત્યાં મેં તેને કહ્યું, જો મને બીજા શહેરમાં નોકરી મળશે તો હું તને લઈને ત્યાં જતો રહીશ. તને ખબર તો છે ને કે મને તારા વગર નથી ગમતું અને કેટલી તકલીફ થાય છે. હું તારા વગર દૂર નથી રહી શકતો અને આમ પણ આપણે બંને એકલા રહીને સારો ટાઈમ વિતાવી શકશું. પરંતુ મારી પત્નીને આ વાતથી વધારે ખુશી નહીં થઈ. તે કહેવા લાગી, અહીંયા મારું માવતર છે અને હું મારા માવતરથી વધારે દૂર નહીં રહી શકું. મારું જ્યારે પણ મન થાય તો હું મારા મમ્મી પપ્પાને મળવા આવી શકું છું. પરંતુ મેં તેની વાતની પરવા કરી નહીં અને મારી ટિકિટ બુક કરાવી લીધી. આખી રાત ટ્રેનમાં જ કાઢવાની હતી, તેથી મારી માએ મને થોડું જમવાનું પેક કરીને આપ્યું અને હું મારો સામાન લઈને સ્ટેશન ઉપર પહોંચી ગયો. મારી ટિકિટ કન્ફર્મ નહીં હતી, RAC હતી અને મને બીજા સાથે સીટ શેર કરવાની હતી. હું ઊભા ટ્રેનની રાહ જોતો હતો અને ઘણા બધા લોકો ત્યાં ઊભા હતા અને આવી ગીર્દીમાં મારું ધ્યાન અચાનક એક છોકરી પર પડ્યું. તે છોકરી બહુ નાની ઉંમરની દેખાતી હતી. કદાચ તેની ઉંમર 16 વર્ષની આસપાસ હશે. હું તો ન જાણે ક્યારનો તરસ્યો હતો. મારી નજર વારે વારે તેના ઉપર જવા લાગી. આજકાલના જાણે મને શું થઈ ગયું હતું કે મારી નજર હંમેશા નાની ઉંમરની છોકરીઓ પર જ રહેતી હતી. તેને જોઈને ન જાણે કંઈક ખયાલી પુલાવ પકાવવા લાગ્યો. જો કે હું ક્યારેય પણ કોઈ છોકરીની નજીક જતો ન હતો, ફક્ત તેને જોઈને જ ખુશ થતો. પરંતુ આજે આ છોકરીની ખૂબસૂરતી મને તેની તરફ આકર્ષિત કરી રહી હતી. હું પ્રાર્થના કરવા લાગ્યો કે મારી સીટ ઉપર જ તેની સીટ હોય અને મને તેની પાસેથી જોવાનો મોકો મળે. જ્યારે ટ્રેન આવી તો બધા પોતપોતાનો સામાન લઈને ટ્રેનમાં ચડવા લાગ્યા. મેં જોયું કે પેલી છોકરી પણ પોતાનો સામાન ધસડતી ટ્રેન પાસે જતી હતી. હું તેની પાસે ગયો અને તેને કહ્યું કે તમારી કંઈ મદદ કરી શકું? અને તે મારી તરફ એકદમ પ્યારભરી નજરથી જોવા લાગી. જાણે બેબી ડોલ હોય એવી રીતે સ્મિત કરીને તેને થેન્ક યુ કહ્યું તો એવું લાગ્યું કે મારા દિલ ઉપર કોઈએ ચાકુ ફેરવી લીધું હોય. મેં તે છોકરીનો સામાન પકડી લીધો અને તેની મદદ કરવા લાગ્યો. ટ્રેનમાં ચડ્યા પછી મેં તેને સીટ નંબર પૂછ્યો તો તે થોડી ઉદાસ થઈને કહેવા લાગી, મને કન્ફર્મ સીટ નથી મળી અને મને તેનો સીટ નંબર કીધો તો જાણે મારી ખુશીનો પાર ન રહ્યો. અમારા બંનેની એક જ સીટ હતી. તે છોકરી સાથે આજે રાત્રે મને સીટ શેર કરવાની હતી. હું ખુશીના મારે પાગલ થઈ ગયો. મારું નસીબ આજે મારા પર એકદમ મહેરબાન થઈ ગયું. મેં કહ્યું, આપણે બંનેને એક જ સીટ મળી છે અને આજની રાત આપણે બંનેને એક જ સીટ ઉપર વિતાવવાની પડશે. આ સાંભળીને તે છોકરી વિચારમાં પડી ગઈ. ત્યાં મેં તેને હલકા હાથે સ્પર્શ કર્યો અને કહ્યું, પરેશાન થઈ થાવ, જોજો મજા આવશે. હંમેશા આપણે કન્ફર્મ ટિકિટ ઉપર જ જઈએ છીએ. આજે કંઈક નવું એક્સપિરિયન્સ કરીએ. તે છોકરી થોડી હસી. તેને સ્પર્શ કરવાથી મારી અંદર એક અજીબ જ અહેસાસ થયો. હું વિચારીને જ ખુશ થવા લાગ્યો. કેવી ખૂબસૂરત છોકરી છે અને હવે આજે આખી રાત તે મારી સાથે એક જ સીટ ઉપર રહેશે. હું એકદમ જોશમાં આવી ગયો. ખાણીપીણી કર્યા પછી બધા લોકો પોતપોતાની સીટ ઉપર સૂઈ ગયા. ટ્રેનના ડબ્બામાં અંધારું થઈ ગયું અને અમે બંને હજુ પણ બેઠેલા જ હતા. તે છોકરી મને કહેવા લાગી, ચાલો આપણે બંને પણ સૂઈ જઈએ. આમ બેઠા બેઠા આપણે થાકી જઈશું. અમે બંને ઓપોઝિટ સાઈડમાં માથું રાખીને ચાદર ઓઢીને સૂઈ ગયા. જગ્યા એટલી ઓછી હતી કે અમારા બંનેના શરીર એકબીજાથી એકદમ ચીપકેલા હતા. છોકરીને કદાચ થોડી પરેશાની થવા લાગી હતી. હું ધીમે ધીમે તેને ટચ કરવા લાગ્યો. ત્યાં તો મારો શ્વાસ જોરથી ચાલવા લાગ્યો. તેનો હાથ મારા પગને ટચ થઈ રહ્યો હતો. હવે મારાથી સહન
થતું નહીં એટલે હું ઊભો થઈને બેસી ગયો અને તેને કહ્યું, થોભો, હું કપડાં ચેન્જ કરીને આવું છું. અને હું બાથરૂમમાં જઈ અને હાફ પેન્ટ પહેરીને ફરીથી સીટ ઉપર આવીને સૂઈ ગયો. હવે મારા ખુલ્લા પગ ઉપર તેનો નાજુક હાથ સ્પર્શ થવા લાગ્યો. જેવો તેનો હાથ મારા પગ ઉપર સ્પર્શ થયો એટલે મારો શ્વાસ જોરથી ચાલવા લાગ્યો અને મેં ધીમેથી તેના પગ ઉપર હાથ મૂક્યો. ત્યાં જ મને અંદાજો આવ્યો, તે છોકરીને પણ ખબર પડી ગઈ છે કે હવે આગળ શું થવાનું છે, કારણ કે તે મારી આવી હરકતથી કોઈ પરેશાન થતી ન હતી. ઉલટાનું તે મને પૂરેપૂરો સાથ આપી રહી હતી અને હવે મારી હાલત પણ થોડી પતલી થવા લાગી હતી અને મેં તેને ફાયદો ઉઠાવ્યો. ત્યાં જ અચાનક હું તે છોકરી તરફ વળ્યો તો તે છોકરી પહેલાં આનાકાની કરવા લાગી, પણ હું તેને ચુંબન કરવા લાગ્યો. ત્યાં તો તે છોકરી મદહોશ થવા લાગી અને મારા કાનમાં કહ્યું, તમે શું ચાહો છો? મેં કહ્યું, બધું જ. તો તેને કહ્યું, ટ્રેનમાં આટલી ખચાખચ ગર્દી છે, તેમની સામે આમ કઈ રીતે કરી શકીએ અને કોઈએ જોઈ લીધું તો તકલીફ થઈ જશે. મેં કહ્યું, બધા સૂઈ ગયા છે, હું એવી રીતે કરીશ કે કોઈને ખબર પણ નહીં પડે. હું સમજી ગયો હતો કે છોકરીની અંદર પણ આગ જાગી ગઈ છે, પરંતુ તે બસ થોડી ગભરાતી હતી, કારણ કે હું તેના માટે અજાણ્યો હતો. હું તો તેની પહેલી વાતમાં જ જોશમાં આવી ગયો હતો, કારણ કે મારી પત્ની મને તેની પાસે નથી આવવા દેતી. ન જાણે ક્યારનો ભૂખો હતો અને આ મોકો હું કોઈ પણ હાલતમાં જવા દેવાનો હતો નહીં. આટલી મહેનતથી મેં તેને પટાવ્યો હતો. મેં તેને કહ્યું, પ્લીઝ બસ એકવાર માની જા, તને મજા આવશે, પછી તને ક્યારેય પરેશાન કરો નહીં. હવે તે પણ મને પ્યાર કરવા લાગી. તે છોકરીને ઈચ્છા એટલી ઉભરાઈ હતી કે તે મને પૂછવા લાગી કે તમે પરણેલા છો કે કુંવારા, પણ મને કોઈ ફરક નહોતો પડતો. હું તો તેને પ્યાર કરવા લાગ્યો. તે રાતે મેં તેને મારી બનાવી લીધી અને હું મનમાં ને મનમાં સ્મિત કરવા લાગ્યો કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ટ્રેનની આ મુસાફરી આટલી સરસ થઈ જશે, અને ના એ વિચાર્યું હતું કે આગળ જતાં તે કઈ મુસીબતને આમંત્રણ આપશે. બસ હું તો તે છોકરીમાં ડૂબી ગયો હતો. સવારે ઉઠ્યો અને મેં બાથરૂમમાં જઈ કપડાં બદલાવી લીધા અને મારું સ્ટેશન આવવા માટે 2 કલાક જ બાકી હતા. તો મેં ચા પી લીધી. ત્યાં તે છોકરી ઉઠી અને મને જોઈને એક ખૂબસૂરત સ્મિત કરવા લાગી અને મારી પાસે આવીને બેસી ગઈ અને ધ્રુજવા લાગી. મેં તેને પકડી લીધી અને પૂછ્યું, શું થયું? તું આમ ધ્રુજે છે શા માટે? તેણે કહ્યું, મારી તબિયત સારી નથી લાગતી. કાલે રાત્રે કંઈક વધારે જ થઈ ગયું હતું. મેં કહ્યું, હા, પહેલી વાર એવું થાય છે. મેં તને પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? તેને કહ્યું, દિલ્હી જઈ રહી છું. અને હું તે વાતથી બહુ ખુશ થઈ ગયો, કારણ કે હું પણ દિલ્હી જઈ રહ્યો હતો. મેં તેને પૂછ્યું, તમારું કોઈ ત્યાં રહે છે? તેણે કહ્યું, નહીં, હું ત્યાં જઈને રહેવા માટે જગ્યા શોધીશ. ત્યાં જ મેં તેને કહ્યું, અગર તમે ઈચ્છો તો મારી સાથે રહી શકો છો. હું ત્યાં એક રાત રોકાવાનો છું. આજે મારું ઇન્ટરવ્યૂ છે અને મેં હોટલ પહેલેથી જ બુક કરાવી લીધી છે. તે છોકરી મારી સાથે આવવા તૈયાર થઈ ગઈ અને પછી અમે બંને હોટલમાં આવી ગયા. હું તૈયાર થઈ ઇન્ટરવ્યૂ આપવા નીકળી ગયો. મારો ઇન્ટરવ્યૂ બહુ સરસ હતો. ઇન્ટરવ્યૂ આપીને જ્યારે હું હોટલ પાછો આવ્યો તો મેં જોયું કે પેલી છોકરી મારી રાહ જોઈ રહી હતી. તેને તેનું નામ ખુશી બતાવ્યું અને પછી મારું નામ પૂછવા લાગી. મેં પણ તેને મારું નામ કહ્યું અને હવે હું આખો દિવસ ફ્રી હતો. મેં તેને કહ્યું, તમે જમ્યું? તો તે કહેવા લાગી, પેટ ભરવા માટે તો મેં જમી લીધું, પણ મને હજુ કંઈ બીજું પણ ખાવું છે, કારણ કે મારી ભૂખ હજી મટી નથી. રાત્રે ટ્રેનના ડબ્બામાં તમે જે રીતે તમે મારી સાથે પેલું કામ કર્યું હતું ત્યારે મને બહુ ડર લાગતો હતો અને મજા પણ આવતી હતી, પણ હવે હું તે મજાને પૂરેપૂરા જોશ સાથે કરવા માંગુ છું. હું તો ક્યારનો તે વસ્તુ માટે તડપતો હતો અને હવે મારી પાસે કોઈ કામ પણ ન હતું અને મને કોઈ હેરાન કરવાવાળું પણ ન હતું. અને હવે તે હોટલના રૂમમાં અમે એકબીજા પર તૂટી પડ્યા અને પ્યાર કરવા લાગ્યા અને તે છોકરીએ પણ મને પૂરેપૂરો સાથ આપ્યો. આટલા દિવસથી મારી જે આગ લાગી હતી તે આગને હું બુઝાવવા માગતો હતો. બપોરથી લઈને ક્યારે સવાર પડી ગઈ તેની ખબર જ નહીં પડી. અમે બંને એકબીજાના બાહોમાં ઝઘડાયેલા રહ્યા. તે છોકરી મને એટલી ગમી ગઈ છે, તેનાથી અલગ થવાનું મન થતું ન હતું, પરંતુ હું પરણેલો નહીં હોત તો તેને ક્યારેય પણ નહીં છોડત.
તે છોકરીએ મને કહ્યું કે હું તો નાજુક કલી હતી, પરંતુ તમે મને ફૂલ બનાવી દીધી અને હવે આ ફૂલને તમે ક્યારેય પણ મુરઝાવા દેતા નહીં. ત્યાં મેં તેને કહ્યું કે તું એવું ફૂલ છે કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી તને મુરઝાવા નહીં દઉં. પછી મેં તેને કહ્યું કે તું અહીંયા શું કરવાની છે? તેણે કહ્યું, હું અહીંયા ભણવા માટે આવી છું અને મને હોસ્ટેલ શોધવાની છે. હું તેની વાતો સાંભળીને બહુ જ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો કે હું પણ અહીંયા નોકરી શોધવા માટે જ આવ્યો છું. મને એક સારા ઇન્ટરવ્યૂની ઓફર આવી હતી, તે માટે હું શહેરથી અહીંયા આવ્યો હતો. બીજા દિવસે જ્યારે હું ત્યાંથી જવા લાગ્યો હતો, તે છોકરીએ મને તેનો ફોન નંબર આપ્યો. જો કે હું તે છોકરીને કોઈ પણ કિંમત પર ભૂલી જવા માંગતો હતો, કારણ કે મને ખબર હતી કે હું પરણેલો છું. પરંતુ જેવો હું મારા ઘરે પહોંચ્યો ત્યારે મારી પત્ની તો પહેલાંની જેમ જ, તેનો સ્વભાવ પણ પહેલાં જેવો જ હતો. તે મને પોતાનાથી દૂર રાખતી હતી, મને પ્યાર કરવાનો કોઈ મોકો જ નથી આપતી. હું હંમેશા કોશિશ કરતો હતો કે મારી પત્ની મારી જરૂરતને સમજે, પરંતુ હું મારી પત્નીના પ્યારને પામવામાં નાકામ રહ્યો અને મારી અંદર એટલી બધી આગ તડપી રહી હતી કે તેને ચાહવા છતાં પણ બુઝાતી ન હતી. મારી પત્નીના આવા વર્તનથી મને વારંવાર પેલી છોકરીની યાદ આવવા લાગી. એક દિવસ માટે પણ તેણે મને એટલી ખુશી આપી હતી કે જેના માટે હું ક્યારેય ન તડપી રહ્યો હતો. ભગવાનને હું મનાવી રહ્યો હતો કે એકવાર બસ મને પેલી છોકરી સાથે મળાવી દે. ત્યાં જ અચાનક પેલી કંપનીમાંથી મને ફોન આવ્યો અને પેલો દિલ્હીવાળો જોબ મને મળી ગયો. મેં મારી પત્નીને કહી દીધું કે હું દિલ્હી જઈ રહ્યો છું. તું તો આમ પણ મને મારાથી દૂર રહેવા માંગે છે. જ્યાં સુધી બાળક નહીં આવી જાય ત્યાં સુધી તું અહીંયા જ રહી જાય, પછી હું તને લેવા આવી જઈશ. આમ કહીને હું મારો બધો સામાન લઈને દિલ્હી શિફ્ટ થઈ ગયો અને મેં મારા માટે એક ભાડાનો રૂમ પણ લઈ લીધો અને ત્યાં એકલો રહેવા લાગ્યો. ત્યારે જ મને ક્યાં તો મારી સાડીનો વિચાર આવે, ક્યાં તો પેલી છોકરીનો. કોણ જાણે હું હંમેશા નાની ઉંમરની છોકરીઓ વિશે જ કેમ વિચારતો હતો, પરંતુ આમ વિચારવાથી મારી અંદર એક અલગ જ જોશ ઉભરાતો હતો અને મને એક છોકરીની જરૂરતનો અહેસાસ થતો હતો. હવે અહીંયા તો મારી પત્ની પણ હતી નહીં. આખરે હું ક્યાં સુધી બરદાસ્ત કરતો? હું પેલી છોકરીને યાદ કરવા લાગ્યો, જેની સાથે મેં ટ્રેનમાં રાત વિતાવી હતી. મારી સામે તે છોકરી સાથે વિતાવેલા ક્ષણ એક એક કરીને મને બેચેન કરી રહ્યા હતા અને હવે મારાથી રહેવાતું ન હતું. અને મેં તે છોકરીને ફોન કર્યો. જેવો જ તેને ફોન ઉપાડ્યો, મેં તેને પૂછ્યું, તું ક્યાં છે? ત્યાં તે બોલી કે હું અહીંયા જ છું. મેં તેને કહ્યું, મારી અહીંયા જોબ લાગી ગઈ છે અને મેં ફ્લેટ પણ લઈ લીધો છે. પછી મેં તેને મારું એડ્રેસ સેન્ડ કરી દીધું. બીજા દિવસે જ્યારે હું ઓફિસથી ઘરે આવ્યો તો થોડી વારમાં જ તે છોકરી પણ મારા કયા એડ્રેસ ઉપર આવી ગઈ. જેવો જ મેં ફ્લેટનો દરવાજો ખોલ્યો ત્યાં તો મને જોઈને હસી અને મારા ઘરે લાગી ગઈ અને કહેવા લાગી કે મેં તેને બહુ મિસ કર્યો. ન જાણે મને શું થઈ ગયું છે કે જ્યારે પણ હું ફ્રી હોઉં તો હું તને જ યાદ કરવા લાગું છું. હવે હું તારા વગર નથી રહી શકતી. મને તારી યાદ બહુ આવે છે. તે રાત મને હંમેશા યાદ આવે છે. જેવી રીતે મને થતું હતું તેવી જ રીતે સેમ ટુ સેમ પેલી છોકરીને પણ થતું હતું. પછી મેં તેને પૂછ્યું, તું ક્યાં રહે છે અને તારું ગુજરાન કઈ રીતે ચલાવે છે? તો પછી તેણે કહ્યું કે હું ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું અને ગર્લ્સ કોલેજમાં અભ્યાસ કરું છું. પરંતુ જ્યારથી તે મને હાથ લગાવ્યો છે, બસ તારા વિશે જ વિચાર કરું છું. શું હું તારી સાથે રહી શકું છું? મેં તેને કહ્યું, આમાં કંઈ પૂછવાની વાત છે? મેં તરત જ હા કહી દીધું. મેં આટલું કીધું ત્યાં તે મને ચીપકી ગઈ અને મારા ગાલ ઉપર કિસ કરી. એક જ કલાકમાં તે પોતાનો સામાન લઈને મારા ઘરે આવી ગઈ. હું બેવકૂફ હતો. એક વાર પણ મેં આવનારા તુફાન વિશે વિચાર્યું નહીં કે આગળ આનું પરિણામ શું થશે. મેં તેના વિશે વિચારવું જરૂરી લાગ્યું નહીં. એકવાર પણ મેં મારી પત્નીનો વિચાર કર્યો નહીં કે જ્યારે તેને આના વિશે ખબર પડશે તો તેના દિલ પર શું વીતશે અને કદાચ મારી પત્ની મારી પીઠ પાછળ આવી રીતે હરકત કરે તો મારી ઉપર શું વીતત. અને કદાચ હું તે વિશે વિચાર કરત કે મારી પત્ની બીજા પુરુષ સાથે હોત તો તે વિચારીને જ મને ગુસ્સો આવી જતો હતો. તે બિચારી જ્યારે ખબર પડશે કે હું નાની ઉંમરની છોકરી સાથે રહું છું તો તેને કેવું લાગશે. પરંતુ તે વખતે તો હું એવા નશામાં હતો કે મને આ બધી વાતનો ખ્યાલ જ નથી રહ્યો. મારા ઉપર તે નશો મારા માથે ચડીને બોલી રહ્યો હતો.
મને બસ પેલી છોકરી જોઈતી હતી અને હવે હું તે છોકરી સાથે મારી પ્યાસ બુઝાવતો હતો. હું સવારે ઓફિસ જતો અને ઓફિસથી આવતાં જ હું તેના પ્યારમાં ડૂબી જતો. મને તેના સિવાય બીજું કંઈ નજર આવતું જ ન હતું અને આ બધી ચક્કરમાં હું મારી પત્નીને બિલકુલ ભૂલી ગયો. હું તો તેનો ફોન પણ રિસીવ કરી શકતો ન હતો કારણ કે હું ખુશી સાથે રહેતો હતો. ક્યારે ઓફિસ જતો તો ઓફિસથી તેને સાથે વાત કરી લેતો, પરંતુ હજી સુધી મેં ખુશીને કંઈ કહ્યું ન હતું કે હું પરણેલો છું, કારણ કે મને તેને કહેવું જરૂરી લાગ્યું નહીં. મને તો બસ મારી જરૂરતથી મતલબ હતી, પછી એ મારી પત્ની હોય કે પછી કોઈ બીજું. આ નશો એક એવો નશો છે કે તેના ચક્કરમાં માણસ પોતાના ઘર, પરિવાર, બધી વસ્તુઓને ભૂલી જાય છે અને કદાચ તેને આ નહીં મળે તો તે માણસના રૂપમાં જાનવર પણ બની જાય છે. અને મારી સાથે એ જ થતું હતું. જ્યાં સુધી મારી પત્ની બીમાર નથી પડી હતી ત્યાં સુધી હું તેની સાથે બહુ ખુશીથી રહેતો હતો. તે મારી જરૂરતો પૂરી કરતી હતી, પરંતુ જ્યારથી તે મારાથી દૂર રહેવા લાગી ત્યારથી હું આ વાતમાં જાનવર બનતો ગયો. પરંતુ હવે મને કોઈ વસ્તુની પરવા હતી નહીં, કારણ કે મને મારી ઈચ્છા પ્રમાણે પ્યાર મળી રહ્યો હતો. એક રાતે હું ખુશી સાથે ખુલીને પ્યાર કરી રહ્યો હતો. મારો શ્વાસ એકદમ તેજ જોરથી ચાલવા લાગ્યો. ત્યાં જ અચાનક મને બહારથી રાડોનો અવાજ આવ્યો. હું ગભરાઈ ગયો. મેં તરત જ ઊભો થઈને ઘરનો દરવાજો ખોલ્યો. ખુશી પણ મારી પાસે આવી ગઈ અને ઉતાવળમાં તેને કપડાના બદલે ખાલી એક ચાદર તેના શરીરને ઢાંકીને બહાર આવી ગઈ. અને જેમ જ મેં બહાર જઈને જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, જાણે કે કોઈ તુફાનનો વરસાદ થવાનો છે. મારી સામે મારી પત્ની ઊભી હતી. ખુશી પણ એકદમ હેરાનથી તેને જોઈ રહી હતી અને મને પૂછવા લાગી કે આખરે આ પ્રેગ્નન્ટ સ્ત્રી આપણા ઘરની બહાર શું કરે છે. મારી હાલત તો એવી થઈ ગઈ હતી કે કાપે તો પણ લોહી નહીં નીકળે. ત્યાં જ મારી પત્ની મને કહ્યું કે તમને શરમ નથી આવતી? પોતાની પત્નીને છોડીને આવી ખરાબ સ્ત્રી સાથે મજા કરી રહ્યા છો. તમે તેની ઉંમર તો જોવી જોઈએ ને. કેટલી નાની ઉંમરની છોકરી છે. તમને એકવાર પણ મારો વિચાર નહીં આવ્યો? આખરે હું પ્રેગ્નન્ટ કોના કારણે થઈ છું? આ બાળક માત્ર મારી એકલીનું નથી અને મારી આ હાલતની જિમ્મેદાર કોણ છે? તું છે ને. મારી પત્નીની વાતો સાંભળી ખુશી મને એકદમ ગુસ્સાથી જોવા લાગી અને તેણે મને કહ્યું, આ બધું તમે મને કેમ નહીં કહ્યું કે તમે પરણેલા છો અને તમારી પત્ની પ્રેગ્નન્ટ છે? હું તો તમને કુંવારો જ સમજતી હતી. એટલા માટે તારી આટલી નજીક હું આવી ગઈ હતી. મારી પત્નીને મારા પર પહેલેથી જ શક થઈ ગયો હતો. તે મને કહેતી રહેતી કે જ્યારથી તમે દિલ્હીથી આવ્યા છો ત્યારથી બહુ બદલાઈ ગયા છો અને જ્યારે તમે ઓફિસમાં રહો છો ત્યારે જ મારી સાથે વાત કરો છો. ઘરેથી તો તમે મારો ફોન રિસીવ પણ નથી કરતા અને હંમેશા કોઈને કોઈ બહાનું કાઢતા રહો છો. જ્યારે હું મારી પત્નીને ઇગ્નોર કરવા લાગ્યો ત્યારે જ તેને મારી ઓફિસમાં ફોન કરીને મારા ઘરનું સરનામું લઈ લીધું હતું અને પછી તે મને કહેવા લાગી, તે આપણા બાળકનું એકવાર વિચાર કર્યો નહીં. હું તમારા બાળકોની મા બનવાની છું અને તમારા માટે જ આટલી તકલીફ હું ભોગવી રહી છું. ત્યાર પછી મેં મારી પત્ની પાસે માફી માંગી અને કહ્યું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પ્લીઝ મને માફ કરી દે. પરંતુ તેને આંખોમાં આંસુ આવી ગયા હતા અને તે રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ. મેં તેને બહુ જ સમજાવવાની કોશિશ કરી, પણ એણે મને એક જ વાત કહી કે હું તમારાથી તલાક લેવા માંગુ છું, કારણ કે દગાની કોઈ માફી હોય નહીં. જાણી જોઈને કરેલા ગુનાની પણ કોઈ માફી હોય નહીં. પછી મેં વિચાર્યું કંઈ વાંધો નહીં, હું મારે આગળની જિંદગી ખુશી સાથે વિતાવીશ. પણ ખુશી પણ મને છોડીને ચાલી ગઈ અને કહેવા લાગી કે જે વ્યક્તિ પોતાની પ્રેગ્નન્ટ પત્નીને દગો આપી શકે છે તેની પર કઈ રીતે ભરોસો કરાય. આવતીકાલે તું મને પણ તો દગો આપીશ. હું તને પહેલી નજરમાં જ પસંદ કરવા લાગી હતી. તે મને પ્યાર આપ્યો હતો અને તને તારી સાથે પ્રેમ થઈ ગયો હતો. છતાં પણ તે મને સાચું કહ્યું નહીં અને તારી પત્ની મને આટલી બધી વાતો સંભળાવીને ગઈ. હવે મારી જિંદગીની બંને સ્ત્રીઓ મને છોડીને જતી રહી હતી અને હું એમ જ ઊભો એકલો રહી ગયો હતો. મારી સાથે તો હવે કોઈ છોકરી પણ લગ્ન કરવા તૈયાર ન હતી, કારણ કે હું બહુ બદનામ થઈ ગયો હતો અને હવે હું વિચારતો રહું છું કે કાશ મેં તે ભૂલ કરી નહીં હોત. મારી પત્નીના વર્તનના કારણે મારાથી આ ભૂલ થઈ ગઈ અને
આજે હું આમ એકલો જ રહી ગયો. મિત્રો, વાર્તા તમને કેવી લાગી? એક સરસ મજાની કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી એક લાઇકથી મને ખૂબ જ ઉત્સાહ અને હિંમત મળે છે. વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.